કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. તો હું પણ મજામાં છું. મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારમાં જો વાગ્યા છે 9:30, 9:22 જેવું થયું છે. અને આપણે જો નાઈટ ઘર થઈ ગયા છે રેડી મસ્ત. અને આપણે જો ટિફિન કરવાનું છે. મમ્મી શું બનાવ્યું છે? મમ્મી ચાલો આપણે મળાવીએ. મમ્મી શું બનાવ્યું છે? બટાટાનું શાક ને ભાખરી. શું ખાઓ છો તમે? ખીચડી. શેની ખીચડી? ફરાળી. ફરાળી પણ શેની એમ? મોરૈયાની. અચ્છા, કાલ રાતે બનાવી હતી મોરિયાની ખીચડી. એટલે સારી બની હતી એટલે રાખી હતી ફ્રીજમાં. તો મમ્મી જો ખાઈ છે અત્યારે. અને આપણે જો ટિફિન ભરી જઈએ. ચાલો બધા. પપ્પા શું કરે છે? પપ્પા શું કરો છો? જય શ્રી કૃષ્ણ. જ્યારે જોઈએ ત્યાં પપ્પા બીડી જ પીતા હોય ને બધા કહેતા હશે. જ્યારે જોઈએ ત્યારે તમારા પપ્પા બીડી જ પીતા હોય. બહુ બીડી પીવે છે કે એમ કહેશ બધા તમે બહુ બીડી પીવો છો. ભાઈ હું તો સમજો બોલાવે બધા. કાંઈ નહીં, હાલો આપણે જઈએ ટિફિન બિફિન ભરી ઓફિસે. ઓફિસ પર પહોંચી ગયા છીએ. હવે આપણે આપણું કામ હાથમાં લઈ લઈએ. તો ચાલો કન્ટિન્યુ રહી. ચાલો મસ્ત જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આપણે જમી લઈએ. ને જમવામાં જે છે ટમેટાનું શાક, ભાખરી, બસ એટલું જ છે. ટિફિન કાઢ્યું નથી, બેગમાં જ છે. તો ચાલો આપણે જમી લઈએ. તમારે જમવું હોય તમે પણ આવી જાઓ. ચાલો આપણે જો વાગામ થયા છે 6 ને ફરીને જઈ ગયા છે ઘરે. માર્કેટમાં થોડો પાટો મારી આવી છું. લેવું તો હતું નહીં, પણ થોડી ઘણી વસ્તુ ને એવું બધું હતું. રાખડી બાકડી ને એવું બધું હતું. તો જોતી એવી છું ને આપણે આજે રાખડી લેવાની બાકી છે. એ આપણે આજે જશું, પણ ઘરે કોઈ છે નહીં. મને વિચાર હતો આજે જઈ આવું છે, પણ ઘરે કોઈ નથી. મમ્મી હોત તો આપણે માર્કેટમાં આટો મારતા આવતે. તો કોઈ છે નહીં. આપણે જોશું કે જઈએ કે નહીં. મમ્મી આવે ત્યારે હવે શું આવે પછી ખબર પડે. આજે મમ્મી જો વહેલા આવી જશે ને તો આજે જઈ આવશું, નકર કાલે જશું. કરો છો કન્ટિન્યુ રહેજો. કોઈ ઘરે છે નહીં, આવે પછી બધાને મળાવું. મમ્મીને એ આવી ગયા છે ઘરે. નહીં મમ્મી આવી ગયા છે ને ઘરે? પપ્પા જો પૂતા છે. શું કરતા હતા આજે? કાપતા હતા. માલ આવતા હતા. હે શું કહેવાય? કોપ કાપતા હતા. કોઈને ખબર નહીં પડતી હોય. ચાલો આપણે જવાનું છે ડેન્ટિંગ પેઇન્ટિંગ કરાવવા. હા કરાવું છે મમ્મી? હાલે આવું હોય તો આવું છે. નથી આવું કંઈ નહીં. હાલો મમ્મી નથી આવું તો આપણે એકલા જઈએ છીએ અને ત્યાં જઈને મળીએ. બરાબર. પહોંચી ગઈ છું હું પાર્લરે. ચાલો અંદર જઈને મળીએ. મેડમ આવે છે ને એટલે પરમિનન્ટ એ સ્પોર્ટ્સમાં કરાવ્યું છે. એટલે લગભગ 12 સીટિંગ થઈ ગઈ છે. હેરમાં ક્લોઝ હજી છે. અને નોર્મલી ઘણાને ઓછું હોય ને અમારે જેવા જેવાનું એને મતલબમાં 5 થી 7 સીટિંગમાં ફેર પડી જાય. આપણે જો આવી ગયા છે ઘરે. તો પપ્પાએ જમી લીધું. શું છે પપ્પા? તમે કીધું હવે હું જમ્યું? યાદ ન હોય. જમીને આવ્યા તો યાદ ન હોય. જો હું આવી ગઈ છું ને મેં જો મસ્ત આઈબ્રો કરાવ્યો છે. જોઈ શકો છો. અહીંયા રેડ થઈ ગયું છે. દેખાય છે? ચલો જોઈએ મમ્મી શું કરે છે. મમ્મી શું કરે છો? જમવા બેઠા. હું જમે છો? શું બનાવ્યું? મરચાંનું શાક ને રોટલી. હે મરચાંનું શાક. મરચાંનું શાક ને રોટલી. બીજું? ભાખરી છે, ચા છે. તે શું ખાધું? મેં મરચાં ને ભાખરી. સરસ સરસ. ચાલો આને જમી લીધું છે ને આપણે ખાલી ચા પીવાની છે. આપણે ચા પી લઈએ. ચાલો કન્ટિન્યુ રહેજો. પપ્પાને તો પૂછ. પપ્પાને પૂછે ને પપ્પાને યાદ નથી. પપ્પા હું ખાધું. ચાલો હું જઈ રહી છું ને આવી પણ ગઈ છું. ચા પાણી પી લઈએ પછી મળીએ. કન્ટિન્યુ રહેજો. અમે જો સિંગ શેકી નાખી છે મસ્ત ને જો. અને જેથી ઓલું ખરે નહીં ને એટલા માટે મેં કપડું રાખ્યું છે. તાન ખાવી મમ્મી સિંગ? હે હાલ ખાવા સિંગ? તાન ખાવી? ખાવી તાલ ખાવી. તાન ખાય પપ્પા? ન ભાવે તમને? ન ભાવે. ખેતરમાં શેકીએ ઈ ભાવે. હા પપ્પાને ખેતરમાં શેકે એ ભાવે. ઢોકળો કરે શેકીને. પપ્પાને ખાલી ફોન ઘુમેરતા જ ખાવે. આમ જો
ફોન ઘુમેડતા જ ફાવે તાર પગમાં પડ્યો છે તો જેને સિંગ ખાવી હોય આવી જાજો ને મસ્ત શેકી નાખી છે તો અત્યારે વાગવામાં થયા છે 12:30 ચાલો આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો બધા સુઈ ગયા છે ને ભાઈ જો પથારી કરે છે નહીં અને પપ્પા સુઈ ગયા છે મમ્મી અહીંયા સુઈ ગઈ છે ચાલો આપણે સુઈ જઈએ કપડાને એવું ચેન્જ કરવાનું છે હવે આપણે સુઈ જઈએ તો ચાલો મળીએ કાલે હવે ચાલો આપણે સુઈ જઈએ ચાલો મળીએ કાલે હવે વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ આવજો